નમસ્કાર. આજની તારીખ છે 13 મે 2025. આજે આપણે લેબ ગ્રોન ડાયમંડ એટલે કે એલજીડી બજારમાં એક મહત્વના ડેવલપમેન્ટ પર વાત કરવાના છીએ. અને આ ખાસ કરીને આપણા ભારતીય ઉદ્યોગો માટે બહુ જ રસપ્રદ છે. હા બિલકુલ. આપણી પાસે જે મુખ્ય માહિતી છે એ અમેરિકાની એક કંપની છે વ્રાઈ એના તરફથી છે. એમણે હમણાં જ એક નવું એલજીડી જ્વેલરી કલેક્શન લોન્ચ કર્યું છે. હા, વ્રાઈ જાણીતી બ્રાન્ડ છે. બરાબર. તો આપણે એ સમજવું છે કે આ પગલું આપણા હીરા ઉદ્યોગ માટે અને ખાસ કરીને જે એલજીડી સેક્ટર છે એના માટે શું માયને રાખે છે, શું અસર થઈ શકે છે એની વાત કરીએ. ચોક્કસ. ચાલો આને જરા વધુ સમજીએ. તો મુખ્ય સમાચાર એમ છે કે ડાયમંડ ફાઉન્ડ્રી જે વ્રાઈને સપોર્ટ કરે છે એમણે આ નવું કાર્બન ન્યુટ્રલ એલજીડી બ્રાઇડલ કલેક્શન બહાર પાડ્યું છે. હા, કાર્બન ન્યુટ્રલ એ મુદ્દો મહત્વનો છે. અને એમાં પણ સૌથી રસપ્રદ વાત તમે જુઓ, આ કલેક્શનમાં જે હીરા વપરાયા છે એ ભારતીય લેબ્સમાંથી આવેલા છે. અચ્છા, આ બહુ મોટી વાત કહેવાય. હા, એમના 13 મેના રિલીઝમાં એકદમ સ્પષ્ટ લખ્યું છે, વૈશ્વિક કાર્બન પ્રમાણપત્ર સાથે ભારતમાં ઉગાડવામાં આવેલા એલજીડીઝ. આ તો સીધો સંકેત છે ને કે ઇન્ટરનેશનલ પ્રીમિયમ બ્રાન્ડ્સ હવે ઇન્ડિયન પ્રોડક્શન સ્વીકારી રહી છે. બિલકુલ. અને જુઓ, આ ખાલી કોઈ એક ઓર્ડર કે સપ્લાયની વાત નથી. આનાથી આગળની વાત છે. આ તો એમ સમજો કે ભારતીય એલજીડી ઉત્પાદનની જે ગુણવત્તા છે, એની ક્વોલિટી અને એની ક્ષમતા, એની આંતરરાષ્ટ્રીય સ્તરે એક મજબૂત પુષ્ટિ મળી રહી છે. એટલે પહેલા જે ધારણા હતી કે ભારતીય એલજીડી એટલે કદાચ ભાવમાં સસ્તું. હા, બરાબર. કે કિંમત પર જ ફોકસ છે, ગુણવત્તા પર નહીં. હા, પણ પ્રાઇઝ જેવી પ્રીમિયમ બ્રાન્ડ જ્યારે આ પસંદગી કરે ત્યારે એ ધારણા બદલાય. ચોક્કસ. એ સીધો પડકાર છે એ ધારણાને. અને બીજું, પેલું વૈશ્વિક કાર્બન પ્રમાણપત્ર. હા, એનો ઉલ્લેખ પણ છે. એ બહુ જ અગત્યનું છે. કારણ કે આ શું બતાવે છે? ટકાઉપણું, પર્યાવરણ મિત્ર ઉત્પાદન. આજકાલ ગ્રાહકોમાં આ જાગૃતિ બહુ વધી રહી છે. એમને ચોખ્ખો માલ જોઈએ છે, એટલે કે નૈતિક અને પર્યાવરણીય રીતે જવાબદાર હોય એવા હીરા. બરાબર. એટલે આનાથી સુરત અને આપણા બીજા સેન્ટરોમાં જે યુનિટ્સ ક્લીન એનર્જી વાપરી રહ્યા છે, આમને ફાયદો થશે. બહુ મોટો ફાયદો થવાની શક્યતા છે. એમની બ્રાન્ડ વેલ્યુ પણ વધશે. તો શું એમ કહી શકાય કે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ હવે ભારતને ખાલી જથ્થાબંધ ઉત્પાદક તરીકે નથી જોતી, પણ એક ઉચ્ચ ગુણવત્તા અને પેલી પર્યાવરણીય જવાબદારી એના સોર્સ તરીકે જોઈ રહી છે? હા, મને લાગે છે કે આ એક મોટા ટ્રેન્ડની શરૂઆત હોઈ શકે છે. જો કે આપણે એ પણ જોવું રહ્યું કે હજી ખાતરી નથી. ના, મતલબ કે આ ફક્ત વ્રાઈનો એક સ્ટ્રેટેજિક નિર્ણય છે કે પછી આખી ઇન્ડસ્ટ્રી આ દિશામાં જઈ રહી છે એ જોવું રહ્યું. અને પડકારો પણ છે જ, જેમ કે કાર્બન સર્ટિફિકેટ સાથે મોટા પાયે ઉત્પાદન કરવું, ક્વોલિટી જાળવવી. હા, એ તો છે જ. પણ હા, વ્રાઈનું આ પગલું બીજી ઇન્ટરનેશનલ જ્વેલરી બ્રાન્ડ્સને પણ ચોક્કસ પ્રોત્સાહિત કરશે કે તેઓ ભારતીય એલજીડી ઉત્પાદકો તરફ જુએ. એટલે તકો તો નવી ઊભી થશે જ. અને આ વાત પેલી નેચરલ ડાયમંડ અને એલજીડી વચ્ચેની જે માર્કેટ ડાયનામિક્સ છે એના પર પણ અસર કરશે, ખરું ને? ચોક્કસ. કારણ કે હવે બ્રાન્ડિંગ અને માર્કેટિંગ એ મૂળ સ્થાન એટલે કે ઓરિજિન અને સસ્ટેનેબિલિટી પર વધુ ફોકસ કરી રહ્યું છે. બહુ સાચી વાત છે. આ મુદ્દો બહુ મહત્વનો છે. જો અત્યાર સુધી શું થતું હતું, એલજીડીને મોટાભાગે નેચરલ ડાયમંડના સસ્તા વિકલ્પ તરીકે જ જોવામાં આવતા. હા, એક ઓલ્ટરનેટિવ તરીકે. બરાબર. પણ હવે જ્યારે કાર્બન ન્યુટ્રલ અને મેડ ઇન ઇન્ડિયા જેવા લેબલ સાથે પ્રીમિયમ બ્રાન્ડ એને અપનાવી રહી છે, ત્યારે એલજીડી પોતાની એક અલગ ઓળખ બનાવી રહ્યું છે. અને આનાથી પેલી નેચરલ ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર પણ એક પ્રકારનું દબાણ આવી શકે છે. કેવું દબાણ? કે ભાઈ, તમે પણ તમારી સપ્લાય ચેઇનમાં પારદર્શિતા લાવો, ટકાઉપણા પર વધુ ધ્યાન આપો. અચ્છા, સમજાયું. તો સારાંશમાં કહીએ તો વાઈનું આ પગલું એ ખાલી એક બિઝનેસ ડીલ નથી. ના, બિલકુલ નહીં. પણ એ ભારતીય એલજીડી ઉદ્યોગની જે પ્રતિષ્ઠા વધી રહી છે, એની ગુણવત્તાની સ્વીકૃતિ અને પેલી ટકાઉ ઉત્પાદન ક્ષમતા એનું સંકેત છે. બરાબર. અને આ આંતરરાષ્ટ્રીય બજારમાં ભારત માટે નવા દરવાજા ખોલી શકે છે. હા, ચોક્કસપણે. અને આ એક મોટો સવાલ પણ ઊભો કરે છે ભવિષ્ય માટે. શું સવાલ? કે જેમ જેમ એલજીડી ક્વોલિટીમાં, ડિઝાઇનમાં અને હવે સસ્ટેનેબિલિટીમાં પણ પોતાની ઓળખ મજબૂત કરશે, તેમ નેચરલ ડાયમંડ અને એલજીડી વચ્ચે બજારમાં
સ્પર્ધા અને સહ-અસ્તિત્વ એનું સ્વરૂપ કેવું રહેશે? હા, એ જોવાનું રહ્યું. ખાસ કરીને જ્યારે બ્રાન્ડિંગ ક્યાં બન્યું અને કેવી રીતે બન્યું પર વધુને વધુ આધાર રાખશે. હવે જોવાનું એ છે કે ભારતીય એલજીડીની આ વધતી સ્વીકૃતિ પર બીજા ગ્લોબલ રિટેલર્સ અને બ્રાન્ડ્સ કેવી રીતે રિએક્ટ કરે છે. આ મુદ્દો આગળ વિચારવા જેવો છે. ખરેખર આના પર નજર રાખવી પડશે.